જય માતાજી મિત્રો. ગોહિલવાડની દ્વારકા જેને કહેવાય છે એવું પવિત્ર મુરલીધર મંદિર પચ્છેગામ, જે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પચ્છેગામમાં આવેલ છે. વલભીપુરથી થોડા જ અંતરે આવેલ પચ્છેગામ, આ મંદિરમાં રહેલ દિવ્ય શ્રી કૃષ્ણ પરમાત્માની મૂર્તિ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી ઉત્પન્ન થયેલ છે. મળતી માહિતી મુજબ મહાભારતના ભીષણ યુદ્ધ બાદ પાંડવોને હસ્તિનાપુરની ગાદી સોંપ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની નગરી દ્વારકા તરફ જવા નીકળે છે. ત્યારે અર્જુન ભગવાનના રથ પાછળ 2-3 કોસ ચાલતો આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ જોયું અને અર્જુનને પાછા જવા કહ્યું. ત્યારે અર્જુને કહ્યું, ભગવાન, હું તમારા વિના ક્ષણવાર પણ નહીં રહી શકું. ભગવાન, તમે અહીં રોકાઈ જાઓ, તમારે દ્વારકા જવાની જરૂર નથી, હું તમારા વિના નહીં રહી શકું. ત્યારબાદ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને પોતાના મુખમાંથી એક મૂર્તિ પ્રગટ કરી અર્જુનને આપીને કહ્યું, આ મૂર્તિનું પૂજન કરજે અને જ્યારે મારા નામનું સ્મરણ કરીશ, મારું ધ્યાન કરીશ, ત્યારે હું સ્વયં તારી સામે પ્રગટ થઈશ. સમય જતાં આ મૂર્તિ ગોહિલોના આદ્ય પુરુષ એવા સૈજકજી ગોહિલ પાસે પરંપરા મુજબ આવે છે. સૈજકજી ગોહિલ મારવાડમાંથી આજના આપણું ગુજરાત તરફ પોતાના ભાઈઓ સાથે સ્થળાંતર કરે છે. સૈજકજી પોતે ઈષ્ટદેવ મુરલીધરના પરમ ઉપાસક હતા. એવું કહેવાય છે કે આ મૂર્તિ સૈજકજી ગોહિલ પોતાની પાઘડીમાં હંમેશા સાથે રાખતા. સમયાંતરે એક ગાડામાં મુરલીધરજીની આ મૂર્તિ પધરાવી અને તેમના ભાઈઓ તથા કુટુંબ તથા પ્રજા સાથે તેઓ મારવાડમાંથી ગુજરાત તરફ પ્રયાણ કર્યું. એક રાતે ભગવાન શ્રી કૃષ્ણ મુરલીધર સૈજકજીના સપનામાં આવી કહ્યું, મારા રથનું પૈડું જ્યાં અટકી પડે ત્યાં તો રોકાઈ જજે અને ત્યાં તમને રાજ કરવાનું મળશે અને તમારી પ્રગતિ ત્યાં જ થશે. ત્યારબાદ સૈજકજીના સપનામાં ભગવાને કહ્યા મુજબ સવાર પડતા સૈજકજી સૌની સાથે નીકળી પડ્યા. ચાલતા ચાલતા આજે જ્યાં મંદિર છે ત્યાં આજુબાજુના વિસ્તારમાં રથ એટલે કે ગાડાનું પૈડું તૂટી પડ્યું અને ભગવાનની આજ્ઞા મુજબ સૈજકજી ત્યાં જ રોકાયા અને ભગવાન મુરલીધરજીની ત્યાં સ્થાપના કરી. આજનું પચ્છેગામ, જ્યાં મુરલીધર સ્વયં શ્રી કૃષ્ણ બિરાજે છે, સ્વયંભૂ મૂર્તિ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયેલ મૂર્તિ છે. આજે પણ ત્યાં આ મૂર્તિ દર્શનરૂપ હયાત છે. આ પચ્છેગામ મુરલીધર દાદાના મંદિરને બીજી દ્વારકા ગણાય છે. તમારાથી દ્વારકા જવાય કે ના જવાય, પરંતુ પચ્છેગામ જઈ આ મૂર્તિના દર્શન કરવાથી દ્વારકાધીશના દર્શન સમાન જ ફળ મળે છે. હાલ અહીં ભવ્ય દ્વારકાની જ પ્રતિકૃતિ રૂપ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ બાંધકામ ચાલી રહ્યું છે. આ મંદિર આવનારા સમયમાં આપણને જોવા મળશે. વિવિધ કાર્યક્રમો, ભગવાનની જન્માષ્ટમી અહીં ઉજવાતી હોય છે. અહીં પૂનમના દિવસે હજારો લોકો દાદાના દર્શને આવે છે. મુરલીધર દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે. આ માહિતી મને મળતી માહિતી છે. ભૂલચૂક માફ કરજો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ